ભાવનગરમાં ચૂનાથી તરેડ ગામ તરફના રસ્તાની બિસ્માર હાલત, રોડ પર ડામરથી વધારે ખાડા છે। મહુવાના ચૂનાથી તરેડ ગામ તરફનો માર્ગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે। તેની પાછળનું મુખ્ય કારણ અધિકારીઓની ઢીલી નીતિ અને એજન્સીઓની મનમાની છે। છેલ્લા 10-12 વર્ષથી અનેક રજૂઆતો કરી તેમ છતાં ગ્રામજનોની વેદના કોઈ અધિકારી કે પછી રાજકીય નેતાઓ સાંભળવા માટે તૈયાર નથી। રોડની સ્થિતિ તો એવી છે કે અહીંથી વાહન તો શું સાયકલ પણ ચલાવવી મુશ્કેલ છે। રોજના 200થી વધુ વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી શાળાએ જાય છે। અનેક ખેડૂતો માટે આ મુખ્ય માર્ગ છે, ત્યારે 10 વર્ષ બાદ પણ રસ્તો ન બનતા લોકોમાં રોષ છે। 10 વર્ષ આ તરડથી સુણા જવાનો રસ્તો ખરાબ છે, બહુ ગંભીર હાલતમાં છે। અહીંયાથી વાહન હાલી શકાય એમ નથી। અત્યારે એ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તો સારું પડશે અને બહુ ચોમાસામાં બહુ ખરાબ છે। અમારા સુણાથી તરડનો રસ્તો કે જે 8 થી 10 વર્ષથી ખરાબ છે કે આની અંદર 200 થી 250 છોકરા વિદ્યાર્થી કાયમી અપડાઉન કરે છે। ઇમરજન્સી કોઈ સાયકલ ચાલે એવી સ્થિતિ નથી અને 2 વર્ષ પહેલાં આ કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલો છે શિવવા, અને હજી આની અંદર કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર ધ્યાન નથી દેતા અને આ રજૂઆત અમારે વારંવાર કરવામાં આવી। આ રસ્તો અમારો ચોમાસા પહેલાં થાય, અમારો મેઇન રસ્તો જ આ છે। ન્યૂ બિલ્ડ ઇન્ડિયાને આ ઇજારાથી કામ સોંપવામાં આવેલ છે। તેના હાલ મહુવા ખાતે અલગ અલગ જગ્યાએ કામો ચાલુ છે। એ કામો પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા અમે નોટિસ આપવામાં આવેલ છે। તેના ખુલાસા રૂપે એવું કહેવામાં આવેલ છે કે કામગીરી અમુક જગ્યાએ પૂર્ણ થયા બાદ તાત્કાલિક આ જગ્યાએ કામગીરી શરૂ કરવામાં આવશે। વધુમાં હાલ આપણે વોરના લીધે ડામરના અછત અને ભાવ વધારો, અંદાજિત 100% જેટલો ભાવ વધારો થયેલ છે। તેના કારણે પણ થોડોક કામગીરીને અટકવાનો પ્રશ્ન થયેલ છે। સમગ્ર મામલે અધિકારીને પૂછતા જવાબ મળ્યો કે જે એજન્સીને કામ આપ્યું છે તેના અન્ય જગ્યા પર કામ ચાલુ હોવાથી રસ્તાનું કામ શરૂ નથી થયું। ત્યાં કામ પૂર્ણ કરી આ રોડનું કામ શરૂ કરાશે। 10 વર્ષથી બિસ્માર રોડનું ઠીકરું વૈશ્વિક યુદ્ધ પર ફોડતા અધિકારીનું કહેવું છે કે યુદ્ધના કારણે ડામરનો ભાવ વધતા કામગીરી શરૂ કરવામાં મુશ્કેલ થઈ રહી છે। ત્યારે ચૂના અને તરેડ ગામના લોકોને આ બિસ્માર રસ્તાથી ક્યારે છુટકારો મળે છે તે હવે જોવાનું રહેશે।